ખાસ કરીને ખેડૂતો માટે મગફળીની ખરીદી 31 ઓક્ટોબર સુધી અને ડાંગરની પણ ખરીદી 31 ઓક્ટોબર સુધી ચાલી રહી છે। ત્યારે રાજ્યના ખેડૂતોને આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે 2,53,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં કરાવી ચૂક્યા છે। ડાંગરની ખરીદીમાં પણ ગયા વર્ષ કરતાં રજીસ્ટ્રેશન એ 37,000 જેટલું થયું છે। 33,000 ગયા વખતે હતું। 31 ઓક્ટોબર સુધીની તારીખમાં સૌ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે રાજ્યની સરકાર મગફળી રાજ્યના ખેડૂતો હજી પણ રજીસ્ટ્રેશન 31મી સુધી કરાવી અને ખૂબ મોટા પ્રમાણમાં રાજ્યની સરકાર એ ખરીદી કરીને ખેડૂતોને એના ભાવ મળે એના માટેના કટિબદ્ધ છે। જે ધારાધોરણ છે એ પ્રમાણે ટેકાના ભાવ પ્રમાણે રાજ્ય સરકાર દર વખતે ખરીદી કરે છે એ પ્રમાણે નિશ્ચિત ભાવ પ્રમાણે એ ખરીદી કરશે। વાહન વ્યવહાર વિભાગ માની પૂર્ણેશભાઈ મોદીના વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત કુલ 4 જેટલી સેવાઓ ઈ-ગ્રામ કેન્દ્રો મારફત શરૂ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ, રિન્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ ઇન્ફોર્મેશન એટલે કે એક્સટ્રેક્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ રિપ્લેસમેન્ટ, પંચાયત કચેરીમાં ઈ-ગ્રામ કેન્દ્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને એમણે રાજ્યના ગામડાને ઈ-ગ્રામ બનાવવાનો જે નિર્ધાર કર્યો છે ત્યાં આમની અરજી કરવાની રહેશે અને ખૂબ નોમિનલ ચાર્જ, જેનાથી જિલ્લા મથક સુધી આરટીઓ સુધી એમને જવાનો સમય એનો ખર્ચ વગેરે બચવાનો છે। ત્યારે જે વીસી એટલે કે ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક ત્યાં બેઠા હોય છે એમને 20 રૂપિયાના માત્ર સામાન્ય ચાર્જથી એ વસૂલ કરીને એમને બધી જ રજીસ્ટ્રેશનની વ્યવસ્થાઓ અને એના પૂર્તતા જે કરવાના હશે ડોક્યુમેન્ટ પણ એ પૂરા કરશે અને એમાંથી 4 રૂપિયા ગ્રામ પંચાયતને પણ એ મળશે, જેનાથી ગામડાનો પણ વિકાસ થવાનો છે। ગુજરાત બિન અનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ આપ સૌ જાણો છો કે ખૂબ બધા અલગ અલગ પ્રકારે મારા વિભાગમાં આવે છે। શૈક્ષણિક અભ્યાસ લોન, સ્વરોજગારીની નાના પાયે વ્યવસાય અને વાહન વ્યવહાર લોન, કોચિંગ ટ્યુશન ક્લાસ માટેની સહાય, જી નેટ ગુજસેટ પરીક્ષા માટે કોચિંગ સહાય યોજના, સ્પર્ધાત્મક પરીક્ષાઓ એમના માટે તાલીમ સહાય, ભોજન બિલ સહાય, હજારો લોકોને એનાથી લાભ મળે છે। ફોરેન ભણવા જવા માટે વિદ્યાર્થીઓને પણ એ લોનની સહાય નિગમ દ્વારા થાય છે। લગભગ 301 કરોડ રૂપિયા ગયા વર્ષના પણ અત્યારે આપવાના શરૂ છે, એમાં 201 કરોડ રૂપિયા વપરાણા છે। આ વર્ષે એટલે કે 1/11/2021 થી 31/12/2021 સુધી એનું રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે। હું આખી વિગતે આપને આપીશ। અલગ અલગ યોજના માટે હું એટલા માટે આપ સૌને વાત કરું છું કે ઘણા બધા લોકો સમયસર અરજી નથી કરી શકતા, એમના કારણે વંચિત રહેતા હોય છે। એની જાહેરાત, એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન એ વેબસાઇટ ઉપર મૂકતા હોય છે, પણ આપના માધ્યમથી હું રાજ્યના તમામ જે મળવાપાત્ર લાભો છે આ વર્ષે મેં નક્કી કર્યું છે કે 500 કરોડ રૂપિયાનું બજેટ એમાં મળે છે, પણ દર વખતે રજીસ્ટ્રેશન ઓછું થવાના કારણે 300 કરોડ રૂપિયા જેટલો રાજ્ય સરકાર એ મદદ કરે છે। આ વખતે અમે નક્કી કર્યું છે કે 500 કરોડ રૂપિયા એ વધારેમાં વધારે લાભાર્થીને વિદ્યાર્થીઓને લાભ મળે એમના માટે અમે 500 કરોડ રૂપિયાની જોગવાઈ એ પૂરેપૂરી વાપરવા માટેના અમે પ્રયાસો કરવાના છીએ। સૌ લાભ લે સેવા સેતુનો કાર્યક્રમ એમની પણ કેબિનેટમાં ચર્ચાઓ થઈ અને મને આનંદ છે કે 4,30,000 જેટલા લાભાર્થીઓ 56 જેટલી સેવાઓમાં આ 7મા તબક્કામાં પહેલા અઠવાડિયામાં જ 5 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ રહેવાના છે। ત્યારે
રાજ્યના બધા જ લોકોને વિનંતી કરું છું કે ક્લસ્ટર બનાવ્યા છે એમાં વધારેમાં વધારે ઘર બેઠા સરકાર સેવા કરવા માટે આવી રહી છે, ત્યારે એનો વધારેમાં વધારે લાભ લે. અને મને આનંદ છે કે જે વ્યવસ્થા તંત્રએ બનાવી છે એમાં 4,30,000 જેટલા લાભાર્થીઓએ આ સેવા સેતુના કાર્યક્રમમાં લાભ લીધો છે. શિક્ષણ વિભાગ જે મારા હસ્તક છે, 25 તારીખે ખાદી દિવસ તરીકે ઉજવવાનું, ખાદી ફોર પેશન, ખાદી ફોર નેશન. નરેન્દ્રભાઈને એમનું સપનું, ભૂપેન્દ્રભાઈ માનનીય મુખ્યમંત્રી છે 20% વળતર યોજના પણ આપી, ત્યારે મારા વિભાગ દ્વારા એક દિવસ મારા સહિત, મારા સ્ટાફ સહિત સ્વૈચ્છિક સૌ ખાદી પહેરે એમના માટેની મેં વિનંતી કરી હતી, અમારા વિભાગે કરી હતી. મને આનંદ છે કે 4 કરોડ રૂપિયાની લગભગ ખાદીની ખરીદી, જે નાના લોકોને ખૂબ મોટી રોજગારી પૂરી પાડવાના છે, ત્યારે એ ખરીદાય છે. અને સાથે સાથે 1,17,000 મીટર કદાચ રાજ્યમાં એક જ દિવસે, એટલે કે ખરીદાણી છે પહેલાં, ખરીદાણી હોય અને પહેરાણી હોય એવું કદાચ રાજ્યની પહેલી ઘટના છે. અને હું સમગ્ર મારા સ્ટાફને, જેમણે જેમણે એમાં ઇનિશિયેટિવ લીધી છે, એ બધા જ કર્મચારી હોય, પ્રોફેસર હોય, શિક્ષકો હોય, એને અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું. દર વર્ષે ખાદી ખરીદીનું વળતરની યોજના એ ચાલતી હોય છે. મેં આપને જાહેર કર્યું હતું કે 1 મહિના સુધી ચાલશે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે કે 90 દિવસ, એટલે કે 3 મહિના સુધી એ ખાદી ખરીદીનું વળતર એ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે વધારેમાં વધારે ખાદી એ લોકો ખરીદે અને વળતરનો લાભ લે, એવી પણ મારી આપ સૌના મારફત સમગ્ર રાજ્યની જનતાને વિનંતી છે. ખેડૂતો માટે મહત્વનું કહી શકાય, રવિ પાકની સિઝન માટે તેને કામગીરી માટે ખેડૂતો અત્યારે તૈયાર થતા હોય છે, ત્યારે દર વખતે દિવાળી પછી એમને સિંચાઈનું પાણી આપતા હોઈએ છીએ. કેબિનેટમાં આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કરીને વિભાગને આદેશ કર્યા છે કે ખેડૂતોની માંગ જ્યારે અત્યારથી આવે ત્યારે એમની તૈયારી રૂપે એ તૈયારી કરી શકે એ હેતુથી સમગ્ર રાજ્યમાં, દક્ષિણ ઝોનમાં દમણગંગા, ઉકાઈ, સૌરાષ્ટ્રમાં શેત્રુંજી, ભાદર, ઊંડ 1-2, મચ્છુ 1-2, હાજી 2-3-4, ઓઝત, મછુંદરી, રાવળ, આ બધા જે ડેમો આવ્યા છે એ સૌરાષ્ટ્રના છે. દક્ષિણ ગુજરાતના મેં કયા, મધ્ય ઝોનમાં મહી, ધરોઈ, કડાણા, પાનમ, કરજણ, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ, હાથમતી, મેશવો, રોહાઈ, આ બધા જ જળાશયોમાંથી ખેડૂતોને સમયસર પાણી મળી રહે એના માટે શનિવારથી એ પાણી આપવાનું ખેડૂતોને સિંચાઈનું રાજ્યની સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્ણય કર્યો છે. ખેડૂતોની જ્યારે પણ ડિમાન્ડ આવશે અને જ્યાં પાણીનો સંગ્રહ અને પાણી સિંચાઈ માટે આપી શકાય એવું ઉપલબ્ધ છે, ત્યાં રાજ્યની સરકાર શનિવારથી જ આ પાણી આપવાની શરૂઆત કરશે. મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય રામનાથ કોવિંદજી એ ગુજરાત આવી રહ્યા છે. આપણે સૌ માટે, ખાસ કરીને રાજ્ય માટે આનંદની વાત છે. માનનીય કોવિંદજી 28 તારીખે ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ ખાતે બપોરે 12 વાગે પધારશે. ત્યાંથી રાજભવન લંચ અને રિઝર્વ એમનો ટાઈમ છે 5:45 થી 36. હાઈકોર્ટના જજીસ સાથે એમની હાઈટી યોજવામાં આવી છે. રાત્રિ રોકાણ માનનીય રાષ્ટ્રપતિ મહોદય એ રાજભવન ખાતે કરશે. 29 તારીખે સવારે 9:30 કલાકે રાજભવનથી અમદાવાદ એરપોર્ટ જવા નીકળશે અને અમદાવાદ એરપોર્ટથી ભાવનગર એમનો જે નિર્ધારિત કાર્યક્રમ અત્યારે આવ્યો છે એ પ્રમાણે ભાવનગર પહોંચશે. એરપોર્ટ સરકાર તરીકે, પ્રતિનિધિ તરીકે મારે હાજર ત્યાં રહેવાનું છે.
એરપોર્ટથી મહુવા બાય હેલિકોપ્ટર એ પહોંચશે. પૂજ્ય મોરારી બાપુ પણ ત્યાં હેલિપેડ ઉપર ઉપસ્થિત રહેવાના છે. લગભગ 11:45 માનનીય રાષ્ટ્રપતિ મહોદય ત્યાં પહોંચશે ને 12:05 એટલે કે ત્યાંથી નીકળીને તળગાજડા પૂજ્ય મોરારી બાપુનો આશ્રમ છે ત્યાં પહોંચવાના છે. ત્યાં આશ્રમની મુલાકાત વગેરે લઈને 3:15 મહુવાથી પુનઃ ભાવનગર આવવા નીકળશે. 4:20 ભાવનગર એરપોર્ટ પર પહોંચીને EWS PM આવાસ યોજના ઇકોનોમી વીકર સેક્શન માટેની યોજના છે. એમાં 1000 ભાવનગર ખાતે 1088 જેટલા મકાનોનું લોકાર્પણ એ મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયના હસ્તે થશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ સમયે ત્યાં હાજર રહેશે. હમીરજી પાર્ક સુભાષનગર જે ભાવનગરમાં એરિયા આવ્યો છે ત્યાં 5 લોકોને ટોકન સ્વરૂપે ચાવી પણ આપશે અને રંગારંગ રીતે એમના સ્વાગતનો પણ કાર્યક્રમ ત્યાં વહીવટીતંત્ર દ્વારા ભાવનગરમાં કરવામાં આવશે. અને ત્યાં રિબિન કાપીને એક કોન્ફરન્સ રૂમની અંદર ત્યાં જ કોન્ફરન્સ સ્થળ ઉપર બનાવવામાં આવ્યો છે. માનનીય કમિશનર ભાવનગર કોર્પોરેશન એ પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના જે બની રહી છે એનું આખું પ્રેઝન્ટેશન કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના રાજ્યભરમાં જે ચાલી રહી છે એમનું પ્રેઝન્ટેશન આખા રાજ્યનું લોચન ચહેરા એ કરવાના છે. અને ત્યાંથી રાષ્ટ્રપતિ મહોદય રાત્રિ રોકાણ પણ એ ભાવનગર ખાતે કરવાના છે. બીજા દિવસે માનનીય રાષ્ટ્રપતિ એ એરપોર્ટ પહોંચીને 10 વાગે સર્કિટ હાઉસથી નીકળશે. દિલ્હી જવા રવાના થશે. માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ભાવનગર રાત્રિ રોકાણ કરવાના છે. માનનીય અમિતભાઈ શાહ આપણા ગૃહ ભાવનગરથી સીધા દિલ્હી જવા રવાના થશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ગાંધીનગર આવવા રવાના થશે સી ઓફ કરીને. અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી અને સહકાર મંત્રી તેઓ પણ ગુજરાત આવી રહ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબર આપણે સૌ જાણીએ છીએ કે સરદાર પટેલ સાહેબની જન્મજયંતિની ઉજવણી એકતા દિવસ તરીકે માનનીય દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન વિશ્વનું નેતૃત્વ આપણું ગૌરવ એ નરેન્દ્રભાઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એક ખૂબ મોટી ઊંચાઈ હમણાં જ હું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જઈને આવ્યો છું. કંઈક નવું દર વખતે અને વિશ્વના લોકો 12,000 લોકો હું ગયો એ જ દિવસે શનિવારે હતા. 15,000 લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું. એક મોટું ડેસ્ટિનેશન ટુરિઝમનું બન્યું છે. ત્યારે ત્યાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવાનું રાષ્ટ્રનો કાર્યક્રમ છે. એમાં અમિતભાઈ સવારે 8 થી 10 જે ટેન્ટેટિવ પ્રોગ્રામ અત્યારે આવ્યો છે એમાં ફેરફાર થવાનો નાનો મોટી સંભાવના છે. સવારે 8 થી 10 એ કાર્યક્રમમાં હાજરી આપશે. પછી રિઝર્વ ટાઈમ રહેશે. લગભગ 11 વાગ્યા આસપાસ કેવડિયાથી આણંદ એ જવા રવાના થવાના છે. અમૂલ ડેરી કેવડિયાથી આણંદ બાય હેલિકોપ્ટર અમૂલ ડેરીનો કાર્યક્રમ છે. 75 વર્ષની ઉજવણી જેમ આઝાદીના 75 વર્ષની ઉજવણી ચાલે છે એમ અમૂલ ડેરીને પણ 75 વર્ષ થવાના છે. ત્યારે એ બપોરે ડૉક્ટર કુરિયન એમનું સંગ્રહાલયનું ઓપનિંગ સરદાર પટેલ સભાગૃહ લગભગ 1500ની કેપેસિટી છે એનું પણ ઓપનિંગ એ ત્યાં કરવાના છે. ને માની રૂપાલાજી પશુપાલન મંત્રી પણ એ કાર્યક્રમમાં હાજર રહેશે. ને દેશના રાજ્ય કક્ષાના પશુપાલન અને સહકાર મંત્રી તેઓ પણ ત્યાં હાજર રહેવાના છે. સાંજના આદરણીય અમિતભાઈ આણંદથી અમદાવાદ એ પહોંચશે એવો ટેન્ટેટિવ કાર્યક્રમ એમનો નક્કી થયો છે. આપણી વચ્ચે મેં મૂક્યો છે. ધન્યવાદ. જી
મેં ગયા વખતે વાત કરી હતી, જે પગલાં લીધા એ આપની સામે છે. ભરતી પ્રક્રિયા ખૂબ પારદર્શક થાય એમના માટે વીસીની મિટિંગ પણ એક કોન્ફરન્સ અમે અહીંયા કરી હતી અને એ પ્રકારે ભરતી આવશ્યક પણ હોય છે. એમાં કોઈ વાર વિષય ન હોય તો પણ એ પ્રકારનો વિષય બનવાને સંભવ હોય છે. ત્યારે એક પેરેલલ કેવી રીતે આપણે પ્રક્રિયામાં જઈ શકીએ એના માટે એક અમે ટીમ પણ બનાવી છે. ભરતી પ્રક્રિયાની પદ્ધતિ, ભરતી પ્રક્રિયામાં એક્સપર્ટ મૂકતા હોય છે ત્યારે એ એક્સપર્ટ પણ કોઈ વાર એ જ યુનિવર્સિટીના મૂકવાના બદલે અન્ય યુનિવર્સિટીમાંથી જે એક્સપર્ટ હોય એમને પણ મૂકવા એવી પણ ચર્ચા વિભાગ દ્વારા થઈ છે. અમે પારદર્શક કરી જ રહ્યા છીએ અને વધારે પારદર્શક થાય એના માટેના અમારા પ્રયાસો રહેશે. ધન્યવાદ. થેન્ક યુ. ગૃહ વિભાગમાં પોલીસનું ગ્રેડ પેની માગણી એ ચાલી રહી છે ત્યારે ગૃહમંત્રી રાજ્ય કક્ષાના ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ એ લોકો સાથે ઓપન માઇન્ડથી સરકાર બેસવા માટે તૈયાર છે. બેઠા પણ છે, ચર્ચા પણ થઈ છે. જે નિયમાનુસાર એને કરવા જેવું હશે એ ચોક્કસ સરકાર કરશે. સાથે સાથે રાજ્ય સરકાર ઈચ્છે પણ છે કે કારણ કે પરિવારની વાત છે, પોલીસ પરિવાર એક પરિવારના ભાવ સાથે કામ કરતા હોય છે અને કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા છે. ત્યારે રાજ્યની જનતાને કોઈ પણ જાતની તકલીફ ન પડે એમના માટે હું પોલીસ સૌ કર્મચારીઓને પણ અહીંથી અપીલને વિનંતી કરું છું કે સાથે મળીને રાજ્યની જનતાને તકલીફ ન પડે એ પ્રકારે કાયદો અને વ્યવસ્થામાં કોઈ તકલીફ ન થાય આપણે સૌની સહિયારી જવાબદારી છે. ત્યારે રાજ્ય સરકાર અને ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ ખાતું માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે છે. ત્યારે સાચી અને સાચી બાબતમાં સરકાર એ હકારાત્મક છે. એ વન વિભાગમાં હશે તો પણ ભલે અને પોલીસ વિભાગમાં હશે તો પણ ભલે, પણ ક્યારેય કાયદો અને વ્યવસ્થાની અને પ્રજાને મુશ્કેલી થાય એ પ્રકારે રાજ્ય સરકાર કોઈ પણ વસ્તુ ક્યારેય ચલાવી લેવા માંગશે નહીં. માનનીય ગૃહમંત્રી સાથે ચર્ચાઓ ચાલે છે. મેં કહ્યું માનનીય ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી માનનીય હર્ષભાઈ સંઘવીએ વાત કરી છે. હજી પણ હું આપના માધ્યમથી કહું છું, સરકાર ઓપન છે. જે કાંઈ ધારાધોરણ અને નીતિ નિયમ પ્રમાણે મળવાપાત્ર કોઈ પણ કર્મચારી છે, પોલીસ વિભાગ હોય કે અન્ય વિભાગ હોય, એમાં હંમેશા સરકાર ઓપન હોય. પણ રાજ્યની જનતાને કોઈ તકલીફ થાય એવું ક્યારેય કોઈ ઈચ્છી ન શકે અને એમાં સહકાર આપવાની સૌની જવાબદારી છે. રાજ્યના કાયદા અને વ્યવસ્થાના ભોગે રાજ્ય સરકાર કોઈ કોમ્પ્રોમાઇઝ કરશે નહીં. વાતો થઈ, માનનીય ગૃહમંત્રીશ્રીએ વાતો કરી છે, વાત ચાલે છે, સકારાત્મક વાત ચાલે છે. જે હશે એ આપણા સમક્ષ પૂર્ણ થઈ મૂકીશું. એક એક સાંભળી છે, બરાબર છે. સાર્વજનિક બોલ્યો છું, સાર્વજનિક બોલ્યો છું કરવા માટેની વાત. માનનીય મુખ્યમંત્રી શ્રી આજે કૃષિ મંત્રી આપણે સારું યાદ કરાયું, રાઘોજીભાઈને કહ્યું છે કે ઝડપથી જે કાંઈ સર્વેના રિપોર્ટો આવ્યા હોય એ માનનીય મુખ્યમંત્રી સુધી લઈ જઈ અને ખૂબ જ એટલે કે લગભગ 2 દિવસનો સમય માનનીય કૃષિ મંત્રીને આપ્યો છે કે ઝડપથી મારી પાસે લઈને તમે આવો. કૃષિ મંત્રીએ પણ રજૂઆત કરી છે. સાથે સાથે કેટલાક જિલ્લાઓમાં જે પહેલું પેકેજ મળ્યું છે એમાં રેઇનફોલ થયો છે, કેટલાક ગામ રહી ગયા છે, આવી જે માહિતીઓ મળી છે એમાં પણ સરકાર ખુલ્લામનની છે. સાચ અર્થમાં ખેડૂતને કંઈ નુકસાન થયું હશે, રેઇનફોલના ડેટા હશે
એમાં એ ન રહી જાય એમની પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રી કૃષિ મંત્રીશ્રીને આપી છે. અને એ પ્રકારે રાજ્ય સરકાર એ ખેડૂતોના વિશાળ હિતમાં જ્યાં વ્યાજબીપણું હશે, સાચું હશે, ત્યાં નિર્ણય કરશે. મારા વિભાગના કેટલાક બીજા પણ નિર્ણયો હું તમને એક બે દિવસમાં કહીશ. એમાં સંપૂર્ણ વિગત ને સંપૂર્ણ બીજા નિર્ણયો એ પણ આપના સમક્ષ મૂકીશ. ગઈકાલે મિટિંગ કરી છે, મેં વિભાગને કહ્યું છે મારી સુધી લાવે, ખૂબ ઝડપથી નિર્ણય લઈ રહ્યા છે. મેં કહ્યું ન માત્ર કોઈ એક વિભાગ, વન વિભાગ કે પોલીસ કર્મચારી, કદાચ આપ ત્યારે નહોતા, મેં કહ્યું કે બધા જ જે કર્મચારીઓ છે અન્ય કોઈ પણ વિભાગના હોય એ વિભાગમાં એમને મળવાપાત્ર જે બાબતો છે ધારાધોરણ સરકારના ધારાધોરણ નીતિ નિયમમાં જે મળવાપાત્ર છે એ ચોક્કસ મળવા માટે રાજ્યની સરકાર એ ઓપન છે. એટલે જ મેં ધારાધોરણ અને નીતિ નિયમ, સરકાર ધારાધોરણ અને નીતિ નિયમથી ચાલે છે અને એ પ્રમાણે રાજ્યના હિતમાં જે કાંઈ કરવું ઘટતું હશે, કર્મચારીઓના હિતમાં જે કરવું ઘટતું હશે, જે ધારાધોરણ અને નીતિ નિયમમાં હશે એ પ્રમાણે બંધારણીય જોગવાઈ પ્રમાણે અમે ચોક્કસ આગળ વધીશું. થેન્ક યુ. કોઈ ધારાસભ્યની રજૂઆત છે, પ્રતિનિધિ છે તો આવકાર્ય હોય, પણ એ સિવાય પણ રાજ્યની જનતાની અથવા આપના તરફથી પણ કંઈ પણ આ પ્રકારની ગેરરીતિની રજૂઆત હોય તો સરકાર એમાં ચોક્કસ પગલાં લેશે. ઋષિભાઈ અમારા માનનીય મંત્રીશ્રી એ આજે હાજર નહોતા, પણ એમના વિભાગ દ્વારા પણ કંઈ પણ આવી કોઈ બાબતો ધ્યાનમાં આવશે તો રાજ્ય સરકાર જે કાંઈ કડક નિર્ણય કરવા પડે ચોક્કસ કરીશું. આ પણ અમને જણાવજો. એમાં સરકાર ખૂબ ખુલ્લા મને રાજ્યના જનતાની હિતમાં કોઈ પણ ખોટું કર્યું હશે તો ચોક્કસ પગલાં લઈશું. થેન્ક યુ. તો રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કેબિનેટ જે બેઠક યોજાઈ હતી તેને લઈને તેઓએ ચર્ચા જે કરવામાં આવી તેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સાથે જ તેઓએ જણાવ્યું કે હાલ જે પ્રકારે અતિવૃષ્ટિને લઈને સર્વે કરવામાં આવી રહ્યો છે તે મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી. ટેકાના ભાવે ઝેણસીની ખરીદી મુદ્દે પણ ચર્ચા થઈ. તો મગફળી માટે લગભગ 3 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી હોવાનું પણ તેઓએ જણાવ્યું. સાથે જ ગ્રેડ પે મુદ્દે જે પોલીસ પરિવારો હાલ વિરોધ દર્શાવી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે, તેમના મુદ્દે પણ તેઓએ જણાવ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ મુદ્દે તેમના પરિવાર સાથે ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી છે, જેનો જલ્દી જ નિવેડો પણ રાજ્ય સરકાર લાવવામાં આવશે.